અરવલ્લીના મોડાસા સબજેલમાંથી મોડાસાના તખતપુરા ગામના પાકા કેદીને મુક્તિ અપાઈ છે। મોડાસા સબજેલના આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। કલમ 302 મુજબ વર્ષ 2003થી રમણભાઈ ગામેતીને આજીવન કેદની સજા થઈ હતી। 14 વર્ષથી વધુ સજા પૂરી કરનાર મોડાસા તખતપુરા ગામના કેદી રમણભાઈ ગામોતીને સારી વર્તણૂકના કારણે આઝાદી મળી છે। ત્યારે મોડાસા સબજેલ અધિક્ષક પીજે ચાવડા દ્વારા કેદીને ફૂલહાર પહેરાવી મોં મીઠું અને શ્રીફળ આપીને જેલ મુક્ત કરાયા છે। જેલ પ્રશાસનને જેલ મુક્ત કરાયેલ કેદીને સમાજમાં પુનઃસ્થાપન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। અમો 302 ના ગુનામાં 2001 બનાવ બનતા અમે હિંમતનગર સબજેલ ખાતે દાખલ થયેલ। ત્યાર પછી અમદાવાદ મધ્ય જેલ ખાતે અમે છેલ્લા 12 વર્ષથી ત્યાં રહેતા હતા। પછી અમે મોડાસા સબજેલ ખાતે માંગણી કરેલ કે જે કામગીરી બદલમાં કે અમે મોડાસા સબજેલ ખાતે આવેલ અને અમે એવી સારી કામગીરી બદલનો શ્રી અમારા અધિક્ષક સાહેબ શ્રી પીજે ચાવડા સાહેબે એબી કમિટીમાં અમારો કેસ મૂકેલ અને ભલામણ કરાવી અને કમિટી દ્વારા ભલામણ કરતા માન્ય શ્રી આઈજી સાહેબ રાવ સાહેબને અમારો અભિપ્રાય સરકારશ્રીને દરખાસ્ત મોકલી આપેલ। જે બધા સરકારશ્રીએ અમને આજ રોજ તારીખ 1/3/2025 ના રોજ અમને જેલ મુક્ત કરવાનો આદેશ કરેલ અને અમે જેલ જીવન દરમિયાન અમે સારી કામગીરી બદલ અમને જેલ મુક્ત કરેલ છે અને હવે બહાર જઈને સારું જીવન જીવીશું અને સારી કામગીરી કરીશું એ બદલ અમે બાંહેધરી આપીએ છીએ। 2025 થી એ જેલમાં પડેલ એમને 17 વર્ષ જેલમાં કાઢેલા। આજ સુધી 20 વર્ષની ઉંમરે એ જેલમાં પડેલા અને અત્યારે 17 વર્ષ જેલમાં ગુજારેલ અને સરકારશ્રીએ એમને અત્યારે આ જેલ ભોગવેલની સજા પૂરી થતાં એમને સરકારે મુક્ત કરેલ। એ સરકારનો આભાર માનું છું।